તો સૌભાઈ આનું ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું છે? 2 લાખ. 2 લાખ ભરી દીધું. હા. અને હવે બાકી કેટલું છે? 51. તો મિત્રો ડાઉન પેમેન્ટ 2 લાખ ભર્યું છે અને 50,000ના હપ્તા કર્યા. હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં. અને ભૂરો આજે જઈ રહ્યો છે, અમારા એક ભાઈએ બુલેટ લાવ્યું છે ત્યાં, તો ત્યાં જઈને આપણે ભાઈને મળીએ, બુલેટનો વ્લોગ બનાવીએ અને પૂછીએ કે બુલેટ ઓન રોડ કેટલામાં પડે છે અને એમને કેટલામાં લીધું, ડીપી કેટલું ભર્યું, તે આપણે જઈને ભાઈને પૂછીએ અને કેટલામાં પડે એનો વ્લોગ બનાવીએ. તો બને રહો આપણા વિડીયોમાં. તો મિત્રો, આપણા જે સૌભાઈ છે જેમને બુલેટ લાવ્યું છે એ ગામમાં હતા, ડેરીનો જે એમને ડેરી છે, તો ડેરીનો પગાર કરી રહ્યા હતા અને હવે ઘરે આવ્યા છે, તો ઘરે જઈ રહ્યા છે અને આપણે પણ એમની સાથે ઘરે જઈએ. તો ફાઇનલી આપણે સૌભાઈના ઘરે આવી ગયા છે અને બાઇક સવારે વધાવી દીધું. સવારે મુહૂર્ત સારું હતું, આપણે લેટ આવ્યા છીએ. તો આપણે જે પેડા અને જે નારિયેળ છે એ ખાઈ લઈએ અને પછી સૌભાઈને આપણે પૂછીએ. તો મિત્રો, આપણે સૌભાઈએ જે છે આ બુલેટ લાવ્યું છે અને એમની પાસેથી આપણે જાણકારી લઈએ કેટલામાં પડ્યું છે ડીપી છે. હા, તો આ છે બંકો. એન્જિનની વાત કરીએ તો 350 સીસીનું આવે છે એન્જિન, રોયલ એન્ફિલ્ડ. આ છે મીટર અને આજે સવારે વધાઈ નોસ્યું છે ને તમે એ જોડો તાર. હા, પોઈન્ટ પાડ્યો અને બંકો લઈ ગયો છે અંદર. હા, અમારે ચંચા આંખો છે રે. હા, અમારે ભા જમો ભા, રામ રામ. અમારે ભરતું પાસે અમારા ભાઈ બધુથી અમારા સૌ ભાઈનું ઘર થાય રહ્યું અને મોજીલો ભૂરો આવી ગયો છે અમારા વિદામાં. તો મિત્રો, આ બુલેટ લીધું છે આપણે સૌ ભાઈએ અને કેટલું ડીપી ભર્યું છે એમની પાસેથી આપણે જાણીએ. આ ગાડી જોઈ શકો છો, અમારે ભા બેઠા છે હરે જેમો ભા. આ મિત્રો પેલા છે માછઈ મોજીલો ભૂરો. હા ભાઈ, આ બુલેટના પેડા ધાપતા આવે છે, જેટલી 4-5 ખાઈ ગઈ રેડ ધરવાય. તો મિત્રો, આ બુલેટને આપણે ચારે બાજુથી તમને બતાવી દઈએ વિડીયોના માધ્યમથી. ચારે બાજુ મોબાઈલથી જે કેમેરો છે એનાથી તમને ચારે બાજુથી સાઈડથી બતાવી દઈએ અને પછી આપણે સૌ ભાઈ જોડે તે માહિતી લઈએ કેટલું ડીપી ભરવું પડે છે અને શું છે. આગળ આપણે વાત કરીએ. સામે જે મિત્રો આવેલા છે બેઠેલા જ છે, આપણી બેબલી પણ બેઠેલી છે. તો આ છે બુલેટ 350 સીસીનું અને હવે આપણે માહિતી લઈએ સૌ ભાઈ જોડેથી એમને કેટલું ડીપી ભર્યું છે અને બીજા કોઈને લેવું હોય તો મેક્સિમમ ડીપી કેટલું ભરવાનું હોય છે એ વાત કરીએ. તો મિત્રો, બુલેટમાં એક ખાસિયત જો છે કે તમે 100 કિલોમીટર સુધી ચલાવીને જાઓ તો તમને એમ કે કંટાળો ના આવે, કારણ કે બુલેટ ચલાવવાની મજા આવે. અમુક ગાડીનું એ જ ખાસિયત હોય છે કે તમને થાક ના લાગે છે બીજા બાઇકમાં લાગતો. આ સૌભાઈ બુલેટ લીધું છે, એમની પાસેથી આપણે જાણકારી લઈએ. તો સૌભાઈ આનું ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું છે? 2 લાખ. 2 લાખ ભરી દીધું. અને હવે બાકી કેટલું છે? 51. તો મિત્રો, ડાઉન પેમેન્ટ 2 લાખ ભર્યું છે અને 50,000ના હપ્તા કર્યા. અને કેટલામાં પડે છે ઓન રોડ? 251. 251. અને લોન કરીએ તો? લોન કરીએ તો 3.5 જેવું થાય. તો મિત્રો, તમારે તો ઓછું થાય છે ને? અમારે તો ઓછું તો 3.5 જેવું થાય, 15,000. હા એવું. તો 3.5 લાખમાં ભાઈને બુલેટ પડશે. અમારે સૌભાઈ છે જે 350 સીસીનું એન્જિન આવે છે અને પેટ્રોલ ગાડી છે ને? પેટ્રોલ. અને વોરંટી? વોરંટીમાં કોઈ માહિતી નહીં હતી. 1-2 વર્ષની આપી છે. સર્વિસ કેટલી આપે છે? સર્વિસ ક્યાં? 1 વર્ષમાં પૂરી કરવાની? હા, 1 વર્ષ. તો 1 વર્ષમાં 4 સર્વિસ આપે છે, 1 વર્ષમાં પૂરી કરવાની હોય છે. તમે જોઈ શકો છો, ભાઈ છે ચલાવવાની મજા આવે. જો પણ કોઈક દિવસ તો ફરવા જાય તો લઈ જાય સૌ ભાઈને હાથે.
જે બેક સાઈડ પડે છે. તો આ હતી મોટી માહિતી. તમારે લેવું હોય તો પણ લઈ લેજો. મિનિમમ ડીપી કેટલું ભરવું પડે લેવું હોય તો મિત્રો તમારે લેવું હોય તો મેક્સિમમ ડીપી 50,000 ભરીને તમે લઈ શકો છો. પણ તમને ડીપી તમે ઓછું ભરશો તો 3.5 પડે. ડાઉન પેમેન્ટ તમે ઓછું ભરશો તો તમને 3.5 પડશે. એટલે તમારે તો ભાઈ લેવાનો શોખ હોય તો લઈ લેજો. સૌ ભાઈ લીધું છે એટલે આપણું જ છે. બ્લોગ બનાવવા તો દાવા થાય તો નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું. અને આ છે એમનો દીકરો વાઈ જાય. આ છે એમનો દીકરો નાનો હજી. પેલો છે કરણ સામે છે. સૌ ભાઈ અને જાણકારી આપવા માટે તમારો આભાર. અને આ બ્લોગને આટલો પૂરો કરીએ. મળીએ નવા બ્લોગ સાથે. જય માતા.